જય શ્રી રામ મિત્રો, અત્યારે હું ઊભો છું પવિત્ર સરયુ નદીના તટ ઉપર અને આ નદીની એવી ખૂબ જ ઐતિહાસિક વાતો છે જે કદાચ તમે નહીં જાણતા હો તેમની વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું. હિમાલયમાંથી વહેતી મુખ્ય ગંગા નદી અને ગંગા નદીમાંથી આગળ વધતા જે નદી ઉત્તરાખંડમાં વહે છે તેનું નામ છે શારદા નદી અને શારદા નદીમાંથી અલગ થઈને જે નદી ઉત્તર પ્રદેશમાં આગળ વધે છે તેને સરયુ નદીના નામથી ઓળખવામાં આવે છે. માં ગંગાની 7 મુખ્ય સહાયક નદીઓમાંની એક આ સરયુ નદી છે. આ નદીનો ઉલ્લેખ શાસ્ત્રો, પુરાણો અને રામાયણમાં પણ તમને જોવા મળે છે. એ સિવાય મિત્રો અત્યારે જે સરયુ નદીના તટ ઉપર અમે ઊભા છીએ તેમની સામેની સાઈડ અનેકવિધ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે અને ત્યાં ખૂબ જ પૌરાણિક મંદિર ભગવાન શ્રી રામના પુત્ર દ્વારા કુશ દ્વારા સ્થાપિત નાગેશ્વર મહાદેવનું પણ મંદિર આવેલું છે, જેનું વિશેષ મહત્વ રહેલું છે અને શ્રાવણ મહિનામાં અહીંયા હજારો લોકો જળ ચડાવવાની પણ મહિમા રહેલી છે. આવા જ ઐતિહાસિક અને ધાર્મિક વાતો અને અયોધ્યાની અવનવી વાતોથી અવગત થવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર પાર્ટ બાય પાર્ટ દરેક વિડીયો જોવાનું જો બાકી હોય તો લિંક હશે બાયોમાં, જઈને જોઈ લેજો. જય શ્રી રામ.